નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 8 કૃષિ ક્ષેત્ર, એના વિશે આપણે વાત કરતા હતા. આગળના લેક્ચરમાં આપણે વાત કરી હતી ભારતમાં નીચી ખેત ઉત્પાદકતા માટેના જવાબદાર કારણો. ત્રણ મુખ્ય કારણો હતા: ટેકનોલોજીકલી પરિબળો, બીજું સંસ્થાકીય પરિબળો અને ત્રીજું અન્ય પરિબળો. ત્રણ વિશે આપણે વિગતવાર વાત કરી ચૂક્યા છીએ. ત્યાર પછીથી આગળનો એક નવો સવાલ, ખૂબ અગત્યનો અને એક્ઝામમાં તમને 5 માર્કમાં પૂછી શકાય એવો સવાલ છે કે ભારતમાં નીચી ખેત ઉત્પાદકતા માટેના જવાબદાર કારણો જણાવો. ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો સવિસ્તર જણાવો. આમાં પણ 3 પ્રકારના સુધારાઓ વિશે આપણે વાત કરીશું: સંસ્થાકીય સુધારાઓ, ટેકનોલોજીકલી સુધારાઓ અને અન્ય સુધારાઓ. એમાં સૌથી પહેલે આપણે વાત કરીએ સંસ્થાકીય સુધારાઓ. મુખ્યત્વે 4 કન્ટેન્ટ આપવામાં આવ્યા છે, એના વિશે આપણે વાત કરીશું. એમાં પહેલું છે જમીન વિષયક સુધારાઓ. ભારતમાં ખેડૂતોને જમીનની માલિકી મળે તથા ગણોત્યા અને ખેડ હકની સલામતી મળે એ માટે જમીનદારી નાબૂદીના કાયદા, ખેડ હકની સલામતી તથા શાંત નિયમન અંગેના કાયદાઓ પસાર કરવામાં આવ્યા છે. શાંત એટલે ભાડું. જો ખેડૂતોને જમીનની માલિકી હક મળે, આઝાદી પૂર્વે ભારતમાં જમીનદારી પ્રથા હતી અને આ જમીનદારી પ્રથામાં અમુક ખેડૂતો પાસે જમીનનો ખૂબ મોટો માલિકી હક હતો. માલિકી હક હતો પણ એ પોતે પ્રત્યક્ષ રીતે ખેત ઉત્પાદનમાં સંકળાયેલા નહોતા. એટલે ખેત ઉત્પાદનનો એક મોટો ભાગ એ પોતે ગણોતિયાઓ પાસેથી ભાડા સ્વરૂપે લેતા અને જે વ્યક્તિ ખરેખર ખેતી કરે છે જમીનમાં ગણોતિયા તરીકે, એની પાસે માત્ર જીવન નિર્વાહ થાય એટલું જ ઉત્પાદન રહેવા દેવામાં આવતું. પરિણામ સ્વરૂપે જે ગણોતિયા હતા એને ખેત ઉત્પાદન વધારવામાં કોઈ જાતનો રસ નહોતો. એટલે જે ખેડૂતો છે એને જમીનની માલિકી મળે તથા ગણોતિયાને ખેડ હકની સલામતી મળે એ માટે જમીનદારી નાબૂદીના કાયદા, ખેડ હકની સલામતી તથા શાંત એટલે કે ભાડાના નિયમન અંગેના કાયદાઓ પસાર કરવામાં આવ્યા છે. જેના કારણે ખેડૂતોનું આર્થિક શોષણ અટકે અને ખેત ઉત્પાદનનો મોટો ભાગ પ્રાપ્ત કરી શકે એવી સ્થિતિનું નિર્માણ થતા તેઓ ખેત ઉત્પાદન વધારવા પ્રયત્નશીલ બને અને સરવાળે કૃષિની ઉત્પાદકતા વધે. જો આ બધા કાયદાઓ, જમીનદારી નાબૂદીના કાયદાઓ બનાવ્યા, ખેડ હકની સલામતી, શાંત નિયમન અંગેના કાયદા પસાર કર્યા, પરિણામ સ્વરૂપે ખેડૂતોનું આર્થિક શોષણ અટકે અને ખેડૂતો ખેત ઉત્પાદનનો એક મોટો ભાગ પ્રાપ્ત કરી શકે એવા પ્રકારની સ્થિતિનું નિર્માણ કરવામાં આવે, જેથી તેઓ ખેત ઉત્પાદન વધારવા માટે પ્રયત્નશીલ બને અને સરવાળે કૃષિની ઉત્પાદકતાનું પ્રમાણ એકંદરે વધવા પામે. નંબર 2 છે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ. જો ખાસ કરીને અગાઉ આપણે વાત કરી છે કે ભારતના ઘણા બધા ખેડૂતો જેની આર્થિક સ્થિતિ સારી નથી, દરેક વખતે પાક ઉત્પાદન પહેલા એની પાસે નાણાકીય સાધનો હોવા જરૂરી છે, જેથી તે બિયારણ, જંતુનાશક દવાઓ ખરીદવા માટે સશક્ત બની શકે. પણ આવા સમયે ખેડૂતો આર્થિક રીતે સદ્ધર નથી. પાક ઉત્પાદન પહેલા એને જે નાણાકીય સાધનોની આવશ્યકતા રહે છે, આવા નાણાકીય સાધનો તેણે ખાનગી ધીરધાર કરનાર વ્યક્તિઓ પાસેથી લેવા પડે. એનો વ્યાજનો દર એકંદરે ખૂબ ઊંચો હોય અને ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઈ જાય આવા સંજોગોમાં. એટલા માટે તે ખાસ કરીને આપણે ત્યાં આ સંસ્થાકીય ધિરાણ સરકાર દ્વારા બેંકોના માધ્યમથી ખૂબ ઓછા વ્યાજના દરે મળે એ માટે સરકારે પ્રયાસો કર્યા છે. જો દેશમાં કૃષિ ક્ષેત્ર સુધી ધિરાણ
અને અન્ય નાણાકીય સગવડો પહોંચે તે સંદર્ભે ઈસવીસન 1969 માં અને 1980 માં બેંકોનું રાષ્ટ્રીયકરણ હાથ ધરવામાં આવ્યું. એટલે કે જે બેંકો પ્રાઇવેટ સેક્ટરની બેંકો તરીકે કામ કરતી હતી આ બધી બેંકોને સરકારની માલિકીની બનાવવામાં આવી, સરકારે પોતાના હસ્તક લીધી. એટલે 1969 અને 1980 માં બેંકોનું રાષ્ટ્રીયકરણ હાથ ધરવામાં આવ્યું. આ ઉપરાંત ખેત ધિરાણ પર પૂરતું ધ્યાન આપવા માટે માત્ર ખેતી ક્ષેત્ર માટે દેશની મધ્યસ્થ બેંકનું એક અંગ એવું નાબાર્ડની સ્થાપના 1982 માં કરવામાં આવી. નાબાર્ડ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચરલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, સરકારની માલિકીનું અને દેશની મધ્યસ્થ બેંકનું એક અંગ છે આ નાબાર્ડ, જેને સરકાર મધ્યસ્થ બેંકના માધ્યમથી ખૂબ મોટી રકમ ખેડૂતો માટે દર વર્ષે ધિરાણ સ્વરૂપે ફાળવે છે. 1982 માં નાબાર્ડની સ્થાપના કરવામાં આવી અને એના અંતર્ગત એટલે કે નાબાર્ડના અંડરમાં રહીને પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને જમીન વિકાસ બેંકોનો પણ વિકાસ કરવામાં આવ્યો, જેથી ભારતીય ખેડૂતોને સમયસર પૂરતું અને સસ્તું ધિરાણ મળી શકે. પણ એના માટે શરત છે કે ખેડૂતો આવી બધી ધિરાણ વ્યવસ્થાનો બહુ વ્યવસ્થિત રીતે લાભ લેતા થાય તે. આમ સરળ રીતે ખેતી કાર્ય માટે મૂડીની પ્રાપ્તિ પૂરતા અને સસ્તા દરે થતા તેઓ વધુ ખેત ઉત્પાદકતા મેળવી શકે. સરળ રીતે ખેતી કાર્ય માટે મૂડીની પ્રાપ્તિ, બહુ સરળતાથી મૂડી મળે, પૂરતા અને સસ્તા દરે તેઓને ધિરાણ મળે અને વધુ ખેત ઉત્પાદકતા મેળવી શકે. આ એક ઉપાય ખેત ઉત્પાદન વધારવા માટેનો સંસ્થાકીય સુધારાનો એક ઉપાય છે. નંબર 2 કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થાઓમાં સુધારો. જો અગાઉ આપણે વાત કરી હતી, ઘણી બધી વખત ભારતના ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ ન હોવાને લીધે વ્યાજના દેવા હેઠળ દબાઈ જાય છે અને પરિણામ સ્વરૂપે પૂરતું ઉત્પાદન ન થયું હોય, પાક હજી ખેતરમાં હોય ત્યાં જ એને આ પાક વેચી દેવો પડે એવા પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું હોય છે. એટલે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારો કરવા અંતર્ગત ઘણા બધા પગલાં ભરવામાં આવ્યા છે. જો કૃષિની વેચાણ વ્યવસ્થામાં રહેલી ખામી દૂર કરવા ઘણા પાયારૂપ પગલાં લેવામાં આવ્યા છે. એમાં પહેલું નિયંત્રિત બજારોની સ્થાપના કરવામાં આવી છે. એક એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કે જ્યાં ખેડૂતો પોતે પોતાનો પાક વેચી શકે, એટલે કે નિયંત્રિત બજારોની સ્થાપના કરવામાં આવી છે, રચના કરવામાં આવી છે. ખેત ઉત્પાદનોની ગુણવત્તા અનુસાર વર્ગીકરણ કરવા માટે એગમાર્ક પ્રથા દાખલ કરવામાં આવી છે. એગમાર્ક, એગ્રીકલ્ચરલ માર્ક આવું કહી શકાય. એટલે ખેત ઉત્પાદનોની ગુણવત્તા અનુસાર વર્ગીકરણ કરવા એગમાર્ક પ્રથા દાખલ કરવામાં આવી છે. ખેડૂતો પેદાશોનો સંગ્રહ કરી શકે તે હેતુથી રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમો ઊભા કરવામાં આવ્યા છે. ખેડૂતો ઉત્પાદન કરે ને પોતાને ત્યાં સંગ્રહ થઈ શકે તેમ ન હોય એવા સંજોગોમાં રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમોની રચના કરવામાં આવી છે. ખેત પેદાશના ભાવની માહિતી ખેડૂતો સુધી પહોંચે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ઘણી બધી વખત એવું બને છે કે ખેડૂતો પાકનું ઉત્પાદન કરે છે પણ બજારના ભાવની સ્થિતિ અંગે તે પોતે માહિતગાર નથી હોતા. તો આવા સંજોગોમાં ખેત પેદાશના ભાવની માહિતી ખેડૂતો સુધી પહોંચે એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. ખેડૂતોને બજારના ભાવ ફેરફારોથી સુરક્ષિત કરવાના હેતુથી તળિયાના ભાવ સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે અને ટેકાના ભાવ પણ કહી શકાય. ખાસ કરીને શેરડી અને અન્ય રોકડિયા પાકોમાં સરકાર આવા ટેકાના ભાવ જાહેર કરે છે. જ્યારે ખેડૂત પાક તૈયાર થઈને બજારમાં વેચવા માટે જાય ત્યારે મિનિમમ અમુક રકમ તો એને મળવી જ જોઈએ, જેને તળિયાના ભાવ અથવા તો ટેકાના ભાવ કહેવાય છે. એટલે ખેડૂતોને બજારના ભાવ ફેરફારોથી સુરક્ષિત કરવાના હેતુથી તળિયાના ભાવ સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે. નંબર 4 છે કૃષિ સંશોધનો. શું સમયાંતરે અપડેશન આવે, નવા સંશોધન થાય, વધુ ઉત્પાદકતા આપતા બિયારણો શોધાય, એ ખૂબ અગત્યની બાબત અથવા તો મહત્વની બાબત છે.
ઘણા બધા ભારતીય ખેડૂતો આર્થિક રીતે સદ્ધર નથી, એટલે કૃષિ ઉત્પાદન કૃષિ સંશોધનો પોતે જાતે નથી કરી શકતા. એટલા માટે સરકાર દ્વારા આ કૃષિ સંશોધનો થાય એ માટે વિશેષ પ્રયાસો કરવામાં આવે છે. જો ભારતના ખેડૂતો ઓછા શિક્ષિત તેમજ આર્થિક રીતે નબળા હોવાથી કૃષિ સંશોધનો જાતે કરી શકતા નથી, માટે જવાબદારી નાબાર્ડને સોંપવામાં આવી છે. ટૂંકા સવાલનો એક ભાગ યાદ રાખજો કે ભારતમાં કૃષિ ક્ષેત્રે સંશોધન કરવાની જવાબદારી કોની છે, તો આપણે જવાબમાં લખશું નાબાર્ડની. જે સરકારે એને જવાબદારી સોંપી છે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચરલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, જેને કૃષિ ક્ષેત્રે નવા સંશોધનો કરવાની એક જવાબદારી સોંપી છે, જે વિવિધ સંશોધનો કરી તેની તાલીમ અને સમજૂતી ખેડૂતોને પૂરી પાડે છે, જેથી ખેડૂતો માત્ર પરંપરાગત ખેતીનું ઉત્પાદન ન કરે. નાબાર્ડ શું કરે? નવા સંશોધન કરે અને એની તાલીમ અને સમજૂતી ખેડૂતો સુધી પહોંચાડે અને પૂરી પાડે, જેથી કરીને ખેડૂતો માત્ર પરંપરાગત ખેતીનું ઉત્પાદન ન કરે, બજારમાં જે પાકની માંગ છે, જે પાકનો ભાવ વધારે સારો મળી શકે છે એવા પ્રકારના પાકનું ઉત્પાદન કરે. ઉપરાંત કૃષિ સુધારણા કાર્યક્રમોમાં ખેડૂતોની સામેલગીરી વધારવા, સામૂહિક ગ્રામ વિકાસ યોજનાઓ, પંચાયતી રાજ, જનધન યોજના, જો કે ભારત સરકારની એક મહત્વાકાંક્ષી યોજના છે, ગરીબીના મૂળમાં ઘા કરવા માટેની આ એક યોજના જનધન યોજના જેવી યોજનાઓ શરૂ કરી કૃષિ ક્ષેત્રને આધુનિકીકરણ તરફ પ્રેરી ખેત ઉત્પાદકતા વધારવા તરફ વાળી શકાય. જો કૃષિ સુધારણા કાર્યક્રમોમાં ખેડૂતોની સામેલગીરી વધે, ખેડૂતોની સામેલગીરી વધે તો જ કૃષિ ક્ષેત્રે સુધારાઓ દાખલ કરી શકાય. સામૂહિક ગ્રામ વિકાસ યોજનાઓ, પંચાયતી રાજ, જનધન યોજના, આવી બધી યોજનાઓ શરૂ કરી, જેથી કૃષિ ક્ષેત્રને આધુનિકીકરણ તરફ પ્રેરી અને ખેત ઉત્પાદકતા વધારવા તરફ વાળી શકાય. નંબર 2 છે ટેકનોલોજીકલી સુધારાઓ. જે પરંપરાગત રીતે ખેતી કરવામાં આવતી હતી એના બદલે આધુનિક રીતે ખેતી કરવામાં આવે, ટેકનોલોજીના પરિપ્રેક્ષ્યમાં રહીને ખેતી કરવામાં આવે, એ બાબતને અહીંયા વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. પહેલું છે સુધારેલા બિયારણો. જેનેટિકલી મોડિફાઈડ કરેલા બિયારણો વાપરવાનો આગ્રહ રાખવામાં આવે છે, જેથી કરીને વધુ ઉત્પાદન મેળવી શકાય. જો વૈજ્ઞાનિક સંશોધન દ્વારા તૈયાર કરાયેલા બિયારણો વધુ પેદાશ આપે છે, ઝડપથી પાક તૈયાર કરી આપે છે અને રોગોનો સફળ સામનો કરી શકે તે પ્રકારના હોય છે. વૈજ્ઞાનિક સંશોધન દ્વારા નવું સંશોધન કરવામાં આવ્યું અને એના દ્વારા તૈયાર કરાયેલા બિયારણો એકંદરે વધુ પેદાશો આપે છે, બહુ ઝડપથી પાક તૈયાર કરી આપે છે અને રોગોનો સફળ રીતે સામનો કરી શકે એ પ્રકારના હોય છે. ભારતમાં અન્ન ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરવામાં આવા બિયારણો મોટો ભાગ ભજવે છે. તેથી અન્ન ઉત્પાદનમાં થયેલા અસાધારણ વધારાને કૃષિ ક્રાંતિ કે બીજ ક્રાંતિના નામે પણ ઓળખવામાં આવે છે. જો આ જેનેટિકલી તૈયાર કરાયેલા બિયારણો એવા છે જે નોંધપાત્ર અન્ન વૃદ્ધિ હાંસલ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે અને પરિણામે ઉત્પાદનમાં થયેલા અસાધારણ વધારાને કૃષિ ક્રાંતિ અથવા તો બીજ ક્રાંતિના નામે પણ ઓળખવામાં આવે છે. રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિ, રાષ્ટ્રીય બીજ નિગમ અને કૃષિ વિશ્વવિદ્યાલયોમાં સુધારેલા બિયારણો વિકસાવવાને ઉચ્ચ અગ્રિમતા આપવામાં આવે છે, જેથી ખેત ઉત્પાદકતા ઊંચે લઈ જઈ શકાય. સો રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિ, રાષ્ટ્રીય બીજ નિગમ અને કૃષિ વિશ્વવિદ્યાલયોમાં સુધારેલા બિયારણો વિકસાવવાને પહેલી અગ્રિમતા પસંદગી પ્રેફરન્સ આપવામાં આવે છે, જેથી કરીને ખેત ઉત્પાદકતા ઊંચે લઈ જઈ શકાય અને ખેડૂતોને પોતાના પાકનો યોગ્ય બજાર ભાવ મળી શકે. નંબર 2 છે રાસાયણિક ખાતરોનો વપરાશ. જે તે પાકને પૂરતું પોષણ મળી રહે અને તેનો શક્ય તેટલો ઝડપી વિકાસ થાય તે હેતુથી વિવિધ પાક પર રાસાયણિક ખાતરોના કરેલા પ્રયોગોથી સિદ્ધ થયેલા રાસાયણિક ખાતરો પાકની ઊંચી ઉત્પાદકતા માટે ખૂબ જ ફાયદાકારક બની રહે છે. વધારે સારો પાક લઈ શકાય માટે રાસાયણિક ખાતરોનો એક વિશેષ ઉપયોગ કરવામાં આવે છે.
એટલે પાકને પૂરતું પોષણ મળે અને તેનો શક્ય તેટલો ઝડપી વિકાસ થાય એ હેતુથી વિવિધ પાક પર રાસાયણિક ખાતરોના કરેલા પ્રયોગોથી સિદ્ધ થયેલ રાસાયણિક ખાતરો પાકની ઊંચી ઉત્પાદકતા માટે એકંદરે ખૂબ જ ફાયદાકારક ગણાય છે. જે તે પાકને જરૂરી નાઇટ્રોજન, ફોસ્ફેટ, પોટાશ જેવા રાસાયણિક ખાતરોનો વપરાશ કરવામાં આવે છે. પાકના માટે આ બધી બાબતો જરૂરી હોય છે. એટલે નાઇટ્રોજન, ફોસ્ફેટ કે પોટાશ જેવા રાસાયણિક ખાતરોનો પણ અહીંયા વપરાશ કરવામાં આવે છે. ભારતમાં રાસાયણિક ખાતરોના ઉત્પાદન માટે જાહેર ક્ષેત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવે છે. જાહેર ક્ષેત્ર એટલે કે સરકારની માલિકીના, દાખલા તરીકે ઇફકો, જીએસએફસી, ઇફકો ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ, સરકારની માલિકીનું આ જાહેર ક્ષેત્રનું એકદમ ખૂબ મોટા પાયે ખાતરનું ઉત્પાદન કરે છે. એટલે રાસાયણિક ખાતરોના ઉત્પાદન માટે જાહેર ક્ષેત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવે છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં જરૂરી આયાતો કરી ખેડૂતોને નીચા ભાવે ખાતર પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આપણે ત્યાં તો ઉત્પાદન કરે જ છે, પણ એના સિવાય વધારે જરૂરિયાત હોય તો વિદેશોમાંથી પણ ખાતરની આયાત કરી અને ખેડૂતોને સબસિડીના ભાવે અથવા તો નીચા ભાવે ખાતર ઉપલબ્ધ બનાવવાનું કામ કરે છે. તો અહીંયા મુદ્દા નંબર 2 સુધી ટેકનોલોજીકલી સુધારાઓ. આગળના લેક્ચરમાં આ ટેકનોલોજીકલી સુધારાઓનો જે અધૂરો કન્સેપ્ટ છે એ આગળ વધારશું.